બરાબર ને પણ બરાબર ને હવે ઉછળ કૂદલ કરવાની નથી બરાબર ને બેહું અને બરાબર ને કપાળનું લલાટ જોઉં અને કહી દઉં બરાબર ને બરાબર ને 10 વર્ષ કરી લીધી ભક્તિ ભલા મણા બરાબર ને 10 વર્ષ કંઈ બાકી નહીં મેં ગયું બરાબર ને અને હજુ એને મારી 1 વર્ષ પરીક્ષા કરવાની છે મારા દેવને આની બરાબર ને પરીક્ષામાં ઉતરો પાર એટલે વાત પૂરી બરાબર ને પણ બરાબર ને ઓય એવું કહે છે કે ના તારી ધજાણ છોડું ના તન છોડું બરાબર ને અને ભલા મને આટલું કેશ બરાબર ને એટલે 1200 ઘઉં લગીને આવ્યો હતો એમને એમ નહીં આવ્યો બરાબર ને લ્યો તમે દેખાડો છો દેખાડશો નહીં બે આમ રાખો બરાબર ને હું જોઈને બોલું નહીં 400ની કલમ બનાવું બરાબર ને તો મને મજા આવે બરાબર ને તો જ ગણવાની મજા આવે નકર મજા ના આવે એટલે એક તો લેવો નહીં બરાબર ને 3 5ની બનાવી દો બરાબર ને બરાબર ને બરાબર એ વગડે બેહવા વાળો ધર્મ છું બરાબર ને વગાડો બરાબર ને સતનો દીવો પચમાં બળતો મઢડે મળે દાદા હવે રાખ જે લાગ્યું હે મારા દાદા છોરું સમરે દોરે પૂજા તો હોય એના સુખરે છલકાતું હોય લેકિન મારું ધેરું મારું ઓળખલાય મારું ધર્મ હાલે છે અને લેકિન કનભા ના મારું સત ખૂટશે બરાબર ને ના મારો ચહેરાનો ભાવ ખૂટશે બરાબર ને બરાબર ને ના ખૂટે ભલા મણા બરાબર ને અને બિહારું અને આના બેહવાની અંદર મારું બરાબર ને હું શું એવું દેખાવું નહીં તો ધૂણાયો ના ધૂણાયો એવું કહેવાય બરાબર ને બરાબર ને અહીંયા રૂપ ના હોય તો એવું માનવાનું મારો વિજયો ધૂણી ગયો તો હું નહીં બરાબર ને હું હોળંકી ઉતર્યો હોય ને આ તો હું હોળ ગળાએ ઉતરું ભલા માણા હવલદેવ બરાબર ને હું જબરો નહીં મારી એ વાત લખજો રે આહા મારી સુખમાં સાયલી હાવરે અજીતના કોઈ વડવાના વ્યવહારની મારી ઉડકાના પોટની મારી મેલડી કે મને હિન્દુ માને મુસલમાન માને ટોપી વાળા મારી મેલડીનો સલામ કરતા પણ સાહેબ એ હર હર કજીની લાઈગો સાહેબ આ એક એમ કેવું દોરું છે રીજે રાજ કરાવે ભલા વિશુભા હગોરના લંગોટની મેલડી આવી ભલા મણા હગડો રાવણદેવ મારા યજી સિંહો વેવાળ મારી વાલા
વાહ મેલડી વાહ મેલડી મોડવે રમવાયા વદીવડા જગમગ જગમગ થા મેલડી મંડળ રમવાયા વદીવડા જગમગ જગમગ થાય મેલડી મોડવે રમવાયા વદીવડા જગમગ જગમગ થા અરે હોટનું ઢેકલું ને રૂપલાની દેવી આવા બુટીઓ અસવાલ થઈ આવશે તું એની એ મેલડી નાચને તાલે આવત બડા જગમગ જગમગ થા મેલડી મોઢવે રમવાયા આવત બડા જગમગ જગમગ થાય તારે બુટિયાની સવારીમાં મેલડી મગર લઈ લે મગવડામાં એક હોય ને તો કોક ઊભું રાખે બરાબર ને તો બચકું છે કોલે નીકળે બરાબર ને બાકી જગતમાં કોઈ મારી પછેડી ખેંચે ને અને પછેડી ખેંચા વગર નહીં રહું ને તો મને અખંડ ધૂણાની મેલડી કોણ કે બરાબર ને બરાબર ને જગતમાં એવું સાબિત ના થાય ને કે આ પછમ વાળાનો ચોર મને મેલડીનો કોટ લાગે ભલા મારા આંગળી ચીંધે ને બરાબર ને વગાડ ભાઈ હજુ એક ત્રીજી વચ્ચે બરાબર ને કારણ કે
વાત ત્યાં પડી છે ને વેદ ત્યાં પડી છે બરાબર ને એટલે ચોક કરવાની ના પાડી બરાબર ને અનીમાય ભલામણા એક લાલ ધોળી ને એક ધોળી બને તો માનજે અખડુરાની મેલડી મારી વિપત વેળાએ વાર કરી માં અખંડ ધોળા વાળી મેલડી મારી વિપત વેળાએ વાર કરી માં પણ ભાવ શું કહેવાય બરાબર ને અને ધર્મનો હાથ શું કહેવાય બરાબર ને યાર અહીં સાબિત કરી દીધું બરાબર ને કે કાલે હારે હતો આજે હારે છું અને કાલે પણ હવે જે કરવું છે ને બરાબર ને એ બેઠા બેઠા બગડે કરવું છે બરાબર ને આ ભાવ હતો એટલે બેસી ગયો છું બરાબર ને બાકી ગાદીની રજા નથી કારણ કે ના હવે ધૂણવાની જરૂર પડે છે ના હવે બીજા કોઈ ઓલા કરવાની જરૂર પડે છે બરાબર ને પણ તમારો દેવનો તાર એક થાય બરાબર ને એની નાભી અંગત તમારી નાભી બંધાય બરાબર ને એટલે ભલા મણા એકવાર મનમાંથી વેણ નીકળી જાય જા એ મારું દેવ તારું સારું કરશે એટલે સારું થાય બરાબર ને આ જગત તો સ્વાર્થી છે બરાબર ને એ બરાબર ને હારા હારા વેણ લઈને સારું સારું લઈ ગયા બરાબર ને વળીને કોઈ પાછું આવ્યું નથી બરાબર ને દુબળી દશા હોય તાર દેવ સાંભળે બરાબર ને અને સારી દશા હોય તાર હોટલ સાંભળે બરાબર ને એ દુબળી દશા હોય તારા મંદિરની ઝાલર સાંભળે બરાબર ને સારી દશા આવે તાર સાંજે 140 સાંભળે બરાબર ને પણ જો તમારા કોઈ વ્યસન નહીં હોય તમારામાં કોઈ કુટેવ નહીં હોય બરાબર ને તો કુદરતને આજ નહીં તો કાલે સામું જોવું પડશે બરાબર ને જેને માનતા હોય એને એવું નહીં બરાબર ને કે અમે કલમો ગણતા હોય ને અમે સારું બોલતા હોય તો અમારે ત્યાં આવવું બરાબર ને તમારા ફળિયાના આમરે કોઈ હુદ્દન બેઠો હોય તોય ભલે તમારી શેરીમાં કોઈ હનુમાનજી બેઠા હોય તોય ભલે તમે જેને માનતા હોય બરાબર ને એનો તમારો તાર એક થવો પડે તો વાલા ચાય દાણા નહીં જોરાવો પડે મારો રામ આવું કહે છે બરાબર ને હા માણા મેળામાં નથી ભેગું કરવું મારે શું કરવું છે તો મારો સમય આવશે તાર કહીશ બરાબર ને મને એક જ વસ્તુ વાલી છે મેં કોઈ ધીંગાણું નહીં કર્યું હું એક વેણના ખાતર જતો રહેલો ધર્મ છું બરાબર ને અને જેના વેણના ખાતર જતો રહ્યો છું બરાબર ને એ જ દીકરીઓ સાચવવી છે બાકી મારે કાંઈ સાચવવું નહીં બરાબર ને એ બીજું કાંઈ જોતું નહીં બરાબર ને એ આલુ હોય તો મારું દેવ હાલે બરાબર ને હું કહેતો નહીં કે મારી પાસે કંઈ છે જે છે એ મારી મોગલ પાસે છે અને મારા ગોગા પાસે છે અને મારી પાઘડીની દેવ પાસે છે બરાબર ને અને મારી મેલડી પાસે છે બરાબર ને એ પણ એટલી બંધાયેલી છે કે એકવાર સાચી નાભીથી મારા દેરે બરાબર ને મારા થડે માથું નમાવે અને મારી સામે પોકાર કરે એટલે મારું દેરું પૂરું પાડ દે આવો મારો રામ કહે છે હું નહીં કહેતો બરાબર ને એટલે ભાઈ ભક્તિ હશે બરાબર ને તો એ હજારો વિઘ્નો આવશે બરાબર ને હા એટલે જો વિઘો નથી પાછા પડી ગયા બરાબર ને તો તમારો દેવનો નાતો છૂટી જશે અને બરાબર ને વિઘન ગળી ગયા બરાબર ને તો ભલા માણા 4 પગે થઈને એકવાર નમવા ના આવવું પડે એને તો ધર્મને પૂજ્યું ના પૂજ્યું કહેવાય બરાબર બરાબર ને એટલે આ જગતે ના રામને છોડ્યા છે ના સીતાને છોડ્યા છે ના મીરાને છોડ્યા છે બરાબર ને ના હરશમને છોડ્યો કોઈને છોડ્યું નથી બરાબર ને એટલે એવી તમે ઓલી રાખતા નહીં કે તમને છોડ દેશે ના
બરાબર ને, પણ આ પડાવમાંથી ઉતરી ગયા, બરાબર ને, એટલે બીજાનું તો બરાબર ને જે થવું હોય એ થાય, એનું કર્મ હશે એ થશે, બરાબર ને, પણ તમારી ધજા સામે તમારી નજર છે, અને જે દીવા સામે તમારી નજર છે એ દીવો તમને કોઈ દી હુનો નહીં મેલે, અને એ દીવો તમને કોઈ દી ડૂબવા નહીં દે. વગાડો રાવળ દે ભલામણ. રાખે બધાને, બરાબર ને, હું રાજી રાખું એવું નહીં, મારો રામ રાજી રાખે, બરાબર ને. મારો રામ રાજી હશે તો બધા રાજી હશે, મારો રામ રાજી નહીં હોય તો રાજી હશે નહીં, બરાબર ને. પણ જેવું વાવશો એવું ઉગશે, બરાબર ને. સવારમાં ઉઠીને મા બાપને પગે લાગ્યા હશો તો તમારી સંતાન મા બાપને પગે તમને લાગશે, બરાબર ને. તમે નહીં લાગ્યા હોય, બરાબર ને, અને તો ગમે ત્યાં દાણા જોરાઈ લો વાલા, નહીં લાગે નહીં લાગે નહીં જ લાગે, બરાબર ને. એટલે જેવું તમે વાયું હશે એવું ઉગશે, બરાબર ને. બાજરો વાવો ને ઘઉં ઉગે નહીં, બરાબર ને. હા, બરાબર ને. અને ધર્મ રૂઠ્યો હોય, બરાબર ને, અને 25 વીઘામાં વાયું હોય ને તો 5 વીઘા માણ આવે વાલા, બરાબર ને. એ ભેગું થાય નહીં, ગમે તેમ દોડો તોય, બરાબર. એટલે જે કરે એ દેવ કરે, તમારાથી મારાથી કાંઈ થવાનું નથી, બરાબર ને. લો ભાઈ, હું કહેતો હરી વેગળો, બરાબર. હા, ખોટી કોઈ અંધશ્રદ્ધામાં ના પડતા, બરાબર ને. કોઈના પાણી પીવાથી કે કોઈના કંઈ ખવડાવવાથી, બરાબર ને, ઉદ્ધાર થઈ જતો હોય તો પહેલાં એને ખાઈ લેવાય, આટલું કહેતો છો, બરાબર. સતનો દીવો હશે, દીવા સામે નજર હશે, બરાબર ને. તમારી નાભીનો સાચો પોગાર હશે તો દેરું કરી દેશે, બરાબર ને. પણ વિચારો કે આ વરમાં આ 25 તારીખે વરો થાય, બરાબર ને. આ ચોથી ગાડીએ બેઠો છું, આ વરમાં 4 વખત જ બેઠો છું, બરાબર ને. તો કંઈક આનામ ભાળ્યું હશે તો જ બેઠો છું, એટલે પકડી રાખજો, આટલું કહેતો જાઉં, બરાબર ને. એને તમારી જરૂર નથી, તમારે એની જરૂર છે, એટલે એ મનમાં વેમાય કાઢી નાખજો કે અમારે જરૂર છે, બરાબર ને. એની જરૂર છે એવું એમ કાઢી નાખજો, બરાબર ને. હા હા, પરબતસિંહ બલવાન હોત તો 5 વર્ષ પહેલાં ના કરતા હોત ને. હા, એની દયા છે, એની કૃપા છે એટલે થાય, અને એની કૃપા છે એટલે અહીં બેઠા છીએ, નકર ચાક આમે બેઠા હોત, બરાબર ને. પણ એવું નથી કે સામે બેઠા છો એટલે, પણ એવી જગ્યાએ બેઠા છો, બરાબર ને, એવા સાનિધ્યમાં બેઠા છો કે એની કૃપા તમારા ઉપર વરસી રહી છે. આવું જાગરો નથી, આ જાગરણ છે, અને આ જાગરણ કોઈ દી અલખે જશે નહીં, બરાબર ને. પણ બેઠા બેઠા પહાડ બેઠા બેઠા કાકાની ખોદી હોય કંઈ નહીં થાય, આટલું કહું, બરાબર ને. હા, લ્યો, એ મજા કરાવે આ ધોળી ધજાવાળો.